સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટો મત સ્મૃતિર્જ્ઞાનમપોહનમ ચ વેદ્ય ચ સર્વૈરહમેવ વેદ્યો વેદાંત કૃત વેદ વિદેવ ચાહમ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. એટલે જય બોલવા જેવું ન લાગ્યું? બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ધન્યવાદ. થેન્ક યુ કુલીનભાઈ, રાજીવભાઈ, સૌ વિશિષ્ટ મહાનુભાવો સૌ, અને મારા કરતા બધા ગોઠા. એટલે આજે અઘરું શું થયું ખબર છે કે એક મેં સ્ટોરી સાંભળેલી કે પહેલાના જમાનામાં નાના ગામડામાં વર્ષે એકાદ વખત સાધુ મહારાજ આવે. એવા કોઈ ગામમાં સાધુ મહારાજ આવ્યા અને સાંજે સત્સંગનો પ્રોગ્રામ રાખ્યો. આખું ગામ ભેગું થયું. સાધુ મહારાજે પૂછ્યું કે બોલો ભાઈ, સત્સંગમાં ભગવાન છે કે નહીં? એટલે ગામવાળાએ કીધું કે અડધાએ કીધું ભગવાન છે ને અડધાએ કીધું ભગવાન નથી. એટલે સાધુ મહારાજે કીધું તમને ખબર જ છે કે આ ભગવાન છે અને આને નથી ખબર, એ તમે અંદર ડિસ્કસ કરી લો અંદરો અંદર. એટલે અડધાને જ ખબર છે કે ભગવાન છે, નથી ખબર અને તમે ખબર પાડી દો, સત્સંગ પૂરો. બીજે દિવસે ભેગા થયા તો આખા ગામે નક્કી કર્યું કે આપણે એમ જ કહેવું કે ભગવાન છે. એટલે પછી કાંઈ વાંધો નહીં. એટલે આખું ગામ પૂછ્યું ને એમને પ્રશ્ન પૂછ્યો ભગવાન છે? એટલે આખા ગામ કીધું છે. તો કે હવે તમને ખબર જ છે કે ભગવાન છે, હવે હું કામ, મારે કામું છે, સત્સંગ પૂરો. ત્રીજે દિવસે ગામે આખે નક્કી કર્યું કે આપણે એમ જ કેવું ભગવાન છે જ નહીં, આખા ગામે કહેવું. તો ઓલા ત્રીજે દિવસે મહારાજ શ્રી કે ભગવાન જ નથી તો હવે સત્સંગ એનો. એમ મને જે કાંઈ ખબર પડે છે એના કરતાં તમે બધા વધારે જ્ઞાની છો, બિઝનેસમેન છો અને કંઈક ક્રિએટ કરેલું છે. એટલે મારું તો આમાં બધું ભણતર જેવું, બાળકોથી જેવું છે, અભ્યાસક્રમ. પણ આપણે હવે આવ્યા એટલે વાતું તો કરવી પડે, એટલે વાતું કરશું. બહુ સરસ, આનંદ. તો હું અસલમાં ગામડીઓ ગોવિંદ. અમારું ગામ દુધાળા, 700ની આબાદી, ધૂળિયું ગામ. અને ગામમાં 1 થી 4 સ્કૂલ. હું 7 ચોપડી જ ભણ્યો છું. પણ ગામમાં એવી સ્થિતિ હતી ત્યારે કે 11 વર્ષ આ પગે ચપ્પલ નથી જોયા અને 6 વર્ષ છડી નથી પહેરી. 7મે વર્ષે સ્કૂલમાં બેહારે ત્યારે પહેલી વાર સડી પહેરવાની હોય. આખા ગામમાં આ રિવાજ, હું એકલો નહોતો. 7 વર્ષ સુધી માથે ટકો હતો, કારણ કે ચોમાસા પહેલાં નાહવાનું ન હોય એટલે માથે એટલા બધા ટોલા જૂ થઈ જાય. એટલે એ માથે વાળ હોય તો જૂ થાય એટલે ટકો આખા ગામને હોય. અમે પહેલા વહેલા સ્કૂલમાં આવ્યા ને વાળ રાખવાના શરૂ કર્યા ત્યારે વડીલો એમ કહેતા કે હવે છોકરા બગડી ગયા, બાબરી વાળા થઈ ગયા. બાબરી કહેતા વાળને. આ સ્થિતિ, આ ત્યાંનું વાતાવરણ. ખેતરમાં જ મોટા, લાઈક આ ટ્રાઇબલ એરિયા જેવું, આદિવાસી જેવું. હજારો વર્ષથી કિસાન અમારા આખું ફેમિલી. એટલે હું અડધો ખેતરમાં જ રહ્યો અને ઓપન ટુ સ્કાયમાં 42 ડિગ્રીમાં કામ કરવાનું હોય, 14 કલાકે ડે. એટલે અમારી કંપનીનો અત્યારે એક સેન્ટેન્સ છે, પ્રોબ્લેમ ઇઝ પ્રોગ્રેસ. કેમ કે એ મારા હૃદયથી નીકળેલું છે કે ખેતીમાં આટલા પ્રોબ્લેમ હતા. મને 2 વાર વીછી કર્યો છે. વીછી એટલે હું ભાઈ, સ્કોર્પિયો 2 ટાઈમ. શું કહેવાય, બાઇટ મી. Because I am studying only 7, not giving 7 exam also. I have certificate only 6, but I can speak English very well without grammar. Because not in school ABCD. In school ABCD also not come. That time ABCD starting from high school 8. So I can't
English, learn English in school, but only practical, because I'm going to Europe first time 1977, 47 years ago. After 30 years, my life, 30% go to out of India. That why I have English only practical. But my English without grammar but valid around the world. Rest of the two country, only British and India, because British has its mother language and India has largest speaking English. That why two country want grammar. That why I can't speak that two country. Otherwise, I go to Sweden, Switzerland, Japan, Russia. ત્યાં તો બધાને એમ જ થાય કે આ ભાઈને ઇંગ્લિશ બરાબર આવડે, અમને નથી આવડતી. હું સુરતમાં આવ્યો એને ગઈ 2 એપ્રિલે 60 વર્ષ પૂરા છે. ધેટ ઇઝ ધ પ્રોબ્લેમ. અને ઓલા કે ને એમ જીવનમાં હોય કેવું, ચાલશે, ભાવશે, ગમશે, ફાવશે, એ કોઈ દિવસ બુદ્ધિને કોઈ જ માન્ય જ ન હોય આ વાત. એટલે આ મારું જીવન કે હું 13-14 વર્ષ થયા છે ત્યારે સુરત આવ્યો, અને ત્યારે સુરતમાં 200 જ કારીગર હીરા ઘસવાના, એમાં એક હું હતો. આજે 10 લાખ. ત્યારે ડાયમંડનું એક્સપોર્ટ ઇન્ડિયાનું 7 કરોડનું હતું, આજે 2 લાખ કરોડ ઉપર. તો આ હું આખો ડાયમંડ ધંધો વિજયનો સાક્ષી છું. હું જ્યારે સુરતમાં 1964માં, સુરતની વસ્તી 3.25 લાખની, આજે 80 લાખ, 30 ટાઈમ સુરત આવી, એનો હું સાક્ષી. એટલે પણ તો આ આખી સ્થિતિ કે ભાઈ આ અત્યારે મારું નામ ઉપનામ ગોવિંદ કાકા છે, કારણ કે અમારા છોકરાઓ બધા ભત્રીજા બધા ધંધામાં આવ્યા ને કાકા કે ત્યારે આખું માર્કેટ કાકા કે, પછી આખા સુરતમાં કાકા કહેવા મળ્યા, અને પછી આ વ્યાપક આખા ગુજરાતના કાકા થઈ ગયા. એટલે આમ તો કાકા મટીને ભત્રીજા ન થવાય, કાકા સારું. કોકને ન ગમે કે આપણે વડીલ થઈ ગયા, પણ આપણને કાકામાં મજા છે. એટલે આજે એ ગામડીઓ ગોવિંદ એટલે ગોવિંદ કાકા. આ તમને સ્ટોરી કીધી. હવે યુ હેવ એની ક્વેશ્ચન ફોર સુરત, ફોર ગુજરાત, ફોર ડાયમંડ, ફોર એની? કારણ કે મને બધું જ આવડે ને એવું કાંઈ નથી. કારણ કે મારામાં એવો કોઈ ગુણ જ નથી કે મને કાંઈ આવડવું જોઈએ, મને લોકો બોલાવા જોઈએ, મને કીર્તિ મળવી જોઈએ, માન સન્માન મળવું જોઈએ. કારણ કે આમ તમે ગણો ને તો એક પણ પોઈન્ટ નહીં, ફેમિલીનું કોઈ બેકગ્રાઉન્ડ નહીં, જરા પણ. ખેતરમાં જ્યાં હવે હજારો વર્ષથી નહીં, ક્યારેય નહીં. એટલે બેકગ્રાઉન્ડ ફેમિલીનું નહીં, એજ્યુકેશન નહીં, તો હું કામ મને બોલાવે કે? પછી ભાઈ પૈસા નહીં, એવી સંપત્તિ નહીં કે ભાઈ સંપત્તિ હતી એટલે ધક્કો લાગી ગયો. કોઈ બુદ્ધિ નહીં, કારણ કે મારી યાદશક્તિ ઓછી છે, તો એવી કોઈ બુદ્ધિ નહીં, કોઈ વિચાર નહીં. તો શું કામ લોકો મને સમજે? એ મને બહુ કન્ફ્યુઝન હતું. પણ મને 15 વર્ષ પહેલા એનો જવાબ મળી ગયો. એ મળ્યો કે મારી પાસે એક બુક આવી, ગુજરાતીમાં કરી છે, $1 બિલિયન બુક. અને એમાં 300 બિલિયનરોએ સેન્ટેન્સ લખેલા કે તમારે બિલિયનર બનવું છે તો તમારે આટલી વસ્તુ યાદ રાખવાની. 300 જણાએ લખ્યું હતું. અને તમને જાણીને આનંદ થશે કે 300 જણાના મેં સેન્ટેન્સ ભેગા કર્યા ને તો હું લગભગ 80 થી 90% તો મારા સ્વભાવમાં જ હતા. એટલે હું સ્વભાવથી મારી પ્રગતિ થઈ છે કે તમારે બિલિયનર થવા માટેના આ નોર્મ છે. તો એ તમે પણ મારા હિસાબે બધાએ વાંચી જ હશે $1 બિલિયન બુક. પણ ન વાંચી હોય તો ખાસ વાંચવા જેવી છે, કારણ કે સફળ એની આખી સ્ટોરી વાંચવી આપણે, ઓટોબાયોગ્રાફી 300 જણાની, તો ખૂબ વાર લાગે. આ તો એને સેન્ટેન્સ કીધા એ જોઈ લઈએ, આ રસ્તો સીધો. જોકે આમાં તો બિલિયનરો ઘણા છે એટલે એને કંઈ જરૂર નથી. તો અત્યારે મને કાંઈ કે ખ્યાલ હશે, કાંઈ વાત હશે તો આપણે હવે સત્સંગ કરશું. મારે જે બેઝ બાંધવાનો હતો એ વાત પૂરી થઈ. આપણે ક્યાંક પ્રવચન આપવા ગયા હોય તો કાંઈ વાત કરવાની હોય, સમજાવવાના હોય. હવે અહીંયા તો બધા સમજેલા જ બેઠા છે, એટલે આપણે વાર્તાલાપ કરવાનો છે, પ્રવચન કરવાનું નથી,
મારે કંઈ કહેવાનું નથી, કારણ કે મારી પાસે તમારી કરતાં વધારે કંઈ છે જ નહીં. એટલે તમારી પાસે વધારે એટલે આપણે એકાબીજા અમને પણ કંઈક મળે એટલે અમે બાપ દીકરો હારે આવ્યા છીએ. અને અમારે ગ્રાન્ડસન આવેલો છે. હર્પિતભાઈ ઊભા થાવ, એક ગ્રાન્ડસન છે. ચાલો, ધન્યવાદ. તો કહેવાનું એ છે કે હવે આપણે તમને આમાંથી કાંઈ લાગ્યું હોય તો તમે પ્રશ્ન પૂછો, અને બીજો હવે કુલીનભાઈ કે એમ આપણે વાર્તાલાપ કરશું. થેન્ક યુ સો મચ ગોવિંદ કાકા. હવે બધાને એક બહુ શોર્ટમાં ખબર પડી ગઈ છે why it is so enjoyable having him. The way he talks is so different and it comes straight from the heart. So hopefully we can even ask questions from the heart. Let me start with a few questions and then I will open it to everyone. અમારા આ બધી બિઝનેસ બુક્સ હોય છે એમાં એક ફ્રેઝ વપરાતો હોય છે, ઓથેન્ટિક લીડરશિપ. It is a very often used phrase that the greatest leaders, Jim Collins has said, level 5 leaders, it's all about authentic leadership. Pramanikta, how do you really come across as a genuine leader, a caring leader, a compassionate leader? And I think that is what creates cultures and companies that last. ગોવિંદ કાકા, તમારો આના પર શું વ્યૂ છે? જો કે લીડરશિપ તો છે ને જન્મતા જ હોય છે, પછી કાંઈ કોઈ બનતા નથી. એ તો એના સ્વભાવમાં ગુણો જ હોય. નંબર 1 મેં હમણાં વાત કરી એમ સ્વભાવમાં. સ્વભાવ એટલે શું? પોતાનો ભાવ. સ્વભાવ એટલે નેચર. નેચર એટલે નેચર. ભગવાનની નેચર કહેવાય, આને નેચર કહેવાય. એટલે આપણી અંદર એ આપણો મન છે, એ રહે ક્યાં? મનમાં. સ્વભાવ મનમાં. એટલે એ તો આખું ફિલોસોફી છે. મનના 4 પ્રકાર આવે, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. એનું એ મન જ્યારે સંકલ્પ વિકલ્પ કરે ત્યારે મન કહેવાય. નિર્ણય લઈ લે એટલે બુદ્ધિ કહેવાય. એટલે અને ચિંતન કોઈનું કરે ત્યારે ચિત્ત કહેવાય. અને જ્યારે પોતે કંઈક ઈગો નેસ થાય ત્યારે અભિમાન કહેવાય. આ એનું હોય, મન એનું હોય, સ્વભાવ એનો હોય. હવે બહુ વાત એ છે કે સ્વભાવ આપણે બનાવ્યો નથી. આપણો સ્વભાવ આપણે બનાવ્યો નથી. એ નેચર છે, એ નેચરે બનાવ્યો છે. આપણો નેચર, એનો નેચર એવો છે. નેચર એટલે એ ભગવાને બનાવ્યો છે. સગા બે ભાઈ હોય તો બેનો એક સ્વભાવ ન હોય. પણ ડોંગરેજી મહારાજ કહેતા કે જેનો સ્વભાવ સુંદર એ ભગવાનને પણ વાલો લાગે. ગામમાં કોઈ બેન દીકરી પરણીને હો આવે સોસાયટીમાં કે ગામમાં, તો બધા શું કે આવીને જોવા, એ પેલાના ઘરે હો આવી કેવી આવી છે. ત્યારે શું જોવે બધાય? કેટલી રૂપાળી છે, કેટલી કદરૂપી છે, કેટલી કાળી છે, કેટલી ધોળી છે, કેટલી ઊંચી છે, કેટલી નીચી છે, કેટલી જાડી છે, કેટલી પતલી છે. બાહ્ય બોડી જોવે. પણ એના એ બધા 6 મહિના પછી આવે ને એટલે બધા પૂછે કે તમારી બહુ સેટ થઈ ગઈ ફેમિલીમાં, સ્વભાવ સારો છે? પછી આખી જિંદગી સ્વભાવ હાલે. ઓલું 6 મહિના જ હાલે. બાહ્ય બહેનું છે તો 6 મહિના હાલે, આખી જિંદગી સ્વભાવ ચાલે. એટલે સ્વભાવ. હવે મારે બન્યું એવું કે હું ડોંગરેજી મહારાજના પ્રભાવમાં એટલે છું કે હું પૂર્વ જન્મને માનું છું. અને એ આખી સ્ટોરી મેં હું ફર્સ્ટ ટાઈમ IIM-માં ગયો 2013માં, ત્યારે મેં એ સ્ટોરી કીધેલી છે. અને યુટ્યુબમાં છે, ગોવિંદ ધોળક કે IIM નાખશો એટલે એ સ્ટોરી આવશે 2013ની. તમને જાણીને ઓલું અભિમાન કરવા નહીં પણ આનંદ આવે. એટલે કે દર વર્ષે હું IIM-માં જાઉં છું લેક્ચર આપવા 2013થી. હમણાં 1 મહિના પહેલાં જઈને જ આવ્યો. એટલે ત્યારે પહેલા ઓલામાં એ વિદ્યાર્થીઓએ પ્રશ્ન પૂછ્યો કે તમને આખી ગીતાજી મોઢે છે એ સાચું છે? તો મેં કીધું કે હા, ગુજરાતીમાં. તો એણે એમ કીધું કે તો પછી અમારો પેટા પ્રશ્ન છે કે જેને આખી ગીતા મોઢે હોય એ કોઈ દિવસ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ ન હોય, અને જે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય એને કોઈ દી આખી ગીતા મોઢે ન હોય. તો તમારા બે કેમ બન્યું? તો મેં એનો જવાબ જે આપ્યો છે કે તમને બધાને આમાં અનુકૂળ નહીં આવે. મેં એ વિદ્યાર્થીને કીધું કારણ કે તમે પૂર્વજન્મને માનતા નથી, અને એનું કારણ છે પૂર્વજન્મ. એમ કરીને મેં સ્ટોરી કીધી છે, એ તમે યુટ્યુબમાં સાંભળી લેજો. તો એ ડોંગરેજી મહારાજના હું પ્રભાવમાં, કારણ કે
ગીતાજી મારા હાથમાં કેવી રીતે 10-11 વર્ષની ઉંમરે આવી, મને સમાધિ કેવી રીતે લાગી, સમાધિ અવસ્થામાં હું સરી પડ્યો, એવું જ 17-18 વર્ષની ઉંમરે સુરતમાં હું હીરા ઘસતો, કારણ કે મેં 6 વર્ષ કારખાનામાં કામ કર્યું. પહેલો પગાર 103 રૂપિયાનો અને છેલ્લો 600 રૂપિયાનો. પછી અમે 3 મિત્રો હારે કામે બેસતા, જેને ફેક્ટરી ચાલુ કરી. અને પછી ઓલા કે એમ ધર્મ વધે, ધન વધે, ધન વધે તો મન વધે, મન વધે તો માન વધે, એમ વધત વધત વધ જાય, એમ બધું વધતું ગયું. અને આજે અહીંયા પહોંચ્યા. તમને કદાચ ખ્યાલ તો હશે જ, પણ અમારું કંપનીનું આજે ટર્નઓવર 1.8 બિલિયન એટલે 13-14 હજાર કરોડનું છે. અને કે ડોંગરેજીમાં તો હું હીરા ઘસતો તો 1968માં, 1970માં અમે કારખાનું ચાલુ કર્યું. તો 1968માં 3 મિત્રો અમે નીકળ્યા આગળ ઉપર, જ્યાં રૂવાળાના ટેકરે ડોંગરેજી મહારાજની ભાગવત કથા હતી. એ અવાજ કથાનો મંડપ પાસેથી નીકળ્યા, મારે કાને અવાજ પડ્યો, મને સમાધિ લાગી ગઈ. એ તો ત્યારે કાંઈ ખબર નહોતી આને સમાધિ કહેવાય. આજે ખબર છે કે સમાધિ હતી. હું ત્યાં બેસી ગયો, મારા મિત્રો ક્યારે ગયા, ક્યાં ગયા, મને કશી જ ખબર નથી. હું એકદમ ત્યાં 2-2.5 કલાક બેસી રહ્યો. અને જ્યારે 6 વાગ્યે કથા પૂરી થઈ તો 6:30 સીધો અમારા શેઠ પાસે ગયો. કીધું હવે હું 10 દિવસ કામે નહીં આવું. કેમ કે 7 દિવસ કે 10 દિવસની કથા હતી, કે મારે આ કથા સાંભળવી છે. તો ઓલા શેઠ કે અરે તું બ્રૂટિંગનો કારીગર છું, તું એક ચેનલમાં જો તું 20 હીરા ન બનાવી દે, રોજ 8 કારીગર બેસે બીજા પોલિશિંગના. તો અમે બી રસ્તો કાઢ્યો. મેં કીધું હું કથા પૂરી થાય પછી 6:30 આવું અને રાતે જ્યાં સુધી થાય રોજ તમને 20 હીરા બનાવી દઉં. એટલે આ કથા સાંભળી દિવસે અને રાત્રે 6:30 થી 12-1 વાગ્યા સુધીમાં 20 હીરા બની જાય, રાતે હીરા બની. આ રીતે કથા સાંભળી. હવે કથામાં શું આવ્યું, આ હમણાં આપણે જે વાત કરી ને હવે જવાબ આવે છે. કથામાં એમ આવ્યું કે આ સૃષ્ટિનો નિયમ છે કે તમે જે આપો ને એ તમને અનેક ગણું પાછું મળે. એટલે તમે કોઈને પૈસા આપો એટલે તમને પૈસા મળે, તમે કોઈને વિદ્યા આપો તમને વિદ્યા મળે, તમે કોકને પ્રેમ આપો એટલે તમને પ્રેમ મળે, તમે કોકને ગાળ આપો એટલે ગાળ મળે, તમે કોઈને લાફો આપો એટલે તમને લાફો મળે, અને તમને માન આપો એટલે માન મળે. પછી એમણે એક ક્વેશ્ચન કર્યો કે તમે બધાય પોતાના હૃદયને પૂછો તમને માન ગમે છે? ચાલો અમે અત્યારે આપણે છોકરાઓને માન આપી ત્યારે નહોતું, તમને ખબર તો હશે થોડી કે ત્યારે આવું કઈ માન બાન આપે નહીં. ચાલો મને તો માન ગમે. તો એને ડોંગરેજ મહારાજ કીધું મફતમાં મળશે, કાંઈ કરવાનું નથી, બીજાને માન આપો એટલે તમને માન મળશે. પછી એક એક્ઝામ્પલ આપ્યો, કેવી રીતે? તો તમે હિમાલયમાં ચાલ્યા જાઓ, ત્યાં લાખો પહાડિયા છે, ત્યાં જઈને કોઈ મોટા અવાજે બોલે ભગવાન તારું ભલું કરશે એટલે 10-20 વાર અવાજ આવે, ભગવાન તારું ભલું કરશે, ભગવાન તારું ભલું કરશે. ત્યાં જઈને કોઈ એમ કે તારું સત્યાનાશ થાય એટલે 10-20 વાર અવાજ આવે, તારું સત્યાનાશ, તારું. એવી રીતે આ સૃષ્ટિનો નિયમ છે. એક્ઝામ્પલ સાથે સમજાવ્યું ને મને વાત બેસી ગઈ. એટલે મેં શું કર્યું કે કારખાનામાં બીજા મેં 40 કારીગર હતા 15 થી 25 વર્ષના. બીજે દી મેં જઈ, કારણ કે ત્યાં બધા મને ગોવિંદો કહેતા હોય, હું બધાને કાનજીભાઈ હોય કાન્યો, લાલજીભાઈ હોય તો લાલો, ભગવાનભાઈ હોય તો ભગો, આવી રીતે બધા બોલતા હોય યંગસ્ટર. એટલે મેં બીજે દી બધાને ભાઈ કહેવાનું ચાલુ કર્યું, આમ આપ કહેવાનું ચાલુ કર્યું, માન આપવાનું, લાલજીભાઈ કાનજી. તો બધા કે ગોવિંદાનું ખાઈ ગયું, કારણ કે આમ આખા તમે અલગ પડો એટલે ખાઈ ગયું. એટલે હું ખાલી મુસ્કુરાને આપું, કાંઈ બોલું નહીં. તમને કહું 2 મહિનામાં એવો ચમત્કાર થયો, શેઠ ચા મગાવે તો એની બાજુ મને બેહારીને અડધી ચા મને આપે. અને પછી મારી કોઈ મશ્કરી કરે કારખાનામાં તો પાછા 3 જણા આવે, ગોવિંદભાઈનું નામ નહીં લેતો, ગોવિંદો મફતમાં ગોવિંદભાઈ થઈ ગયા 2 મહિનામાં. કીધું આ આપણી ફોર્મ્યુલા બહુ કામની છે. એટલે આ ફોર્મ્યુલા ઉપર હું આખું જગત જીતી ગયો. કેમ કે એટલે એનો ફળ હું મળ્યું. 50 વર્ષમાં મારું કોઈએ અપમાન નથી કર્યું. હા, જે આપો તે લ્યો. આ આખી What a wonderful, simple core philosophy which is being behind everything he's done. Govind Kaka, એક બીજું, હું શ્રેયાંશને ને some of your family ને 1-1.5 વર્ષથી હવે જાણું છું. મારી એક ઓબ્ઝર્વેશન છે કે તમારા ફેમિલી એટલું ક્લોઝલી નિટ છે. ફેમિલી બિઝનેસમાં વી હેવ સીન કે પહેલું જનરેશન ક્રિએટ કરે, બીજું થોડું આમ સસ્ટેન કરે, ત્રીજું તોડી જ કરે.
This is what it is known. Okay, family businesses get destroyed in 3 generations. And I think long-term value creation requires continuity of the core values. And I have seen, that તમારું ફેમિલી જુદું છે, યુનિક છે. તો આ જે વિચારધારા બધાની છે કે અમે બધા સાથે એક ઇન્સ્ટિટ્યુશન ક્રિએટ કરી રહ્યા છે, એક વેલ્યુ સિસ્ટમ પ્રમાણે જીવી રહ્યા છે, એ કઈ રીતે તમે તમારા ફેમિલીમાં ઇન્ફ્યુઝ કર્યું અને વોટ ઇઝ ધ સિક્રેટ સોસ કે બધાને સાથે કઈ રીતે રાખવા? પૂજ્ય ડોંગરેજી મહારાજ કહેતા કે જેને ભાઈમાં ભગવાન નથી દેખાતા એ કોઈ દિવસ દેશ સેવા કે દેવ સેવા કરી શકે નહીં. અને ભાઈને ભૂલીને જો કોઈ એમ માનતું હોય કે હું દેશ સેવા કે દેવ સેવા કરું છું તો એની ભક્તિ નથી પણ બ્રહ્મણા છે. આ સેન્ટેન્સ છે ડોંગરેજી મહારાજનું. આ મારા હૃદયમાં આવી ગયું અને એનાથી પૂરા ભાઈમાં ભગવાન એટલે અમે કઝિન બ્રધર હોય કોઈ પણ હોય તો આ સિસ્ટમ થઈ ગઈ. એટલે તમે એને બધાને માન આપ્યું એટલે બધા ભેગા થયા. ભાઈ આપણે ઓલો તો અત્યારે ફોટો થાય તો તમને કહું કે આખું ફેમિલી કેવી રીતે સાથે એ કહું. હવે એ વાત પૂરી. હવે અમારે એક ડોંગરેજી મહારાજનું એક સેન્ટેન્સ હતું કે સંપત્તિ અને સંતતિ એ પ્રારબ્ધ અનુસાર મળે છે. એને માટે પ્રયત્ન કરવાની જરૂર છે, પાપ કરવાની જરૂર નથી. એટલે અમારા ડાયમંડ માર્કેટમાં મારી ઓપન ચેલેન્જ છે કે અમે પૈસા માટે કે બિઝનેસ માટે એક પણ વખત ખોટું બોલ્યા હોય તો અમે બિઝનેસ છોડી દઈએ. એટલે સત્યની બહુ મોટી તાકાત છે, આ હોનેસ્ટી છે. આ જો આ કુટુંબ, આ એક જ ફેમિલી છે. ઉપર મારા દાદા છે, કાનજી દાદા, મોતીબાને, નીચે મારા ફાધરને 4 ભાઈ અને 2 બહેનો. એટલે આ 6 ફેમિલી 6 જનરેશન. અને આમાં ફોટામાં તો 1300 જણા છે પણ અત્યારે અમે 1800 છે. આ ફોટો 5-6 વર્ષ પહેલાનો છે. આ મારી બુકમાં છે. એટલે આ બુકમાં ફોટો જોઈને ગવર્નર સાહેબે કીધું કે તમે દર વર્ષે મળો. મેં કીધું આ નવરાત્રામાં દર વર્ષે મળીએ. તો એ કહે કે હવે મારે આ વખતે આવું છે. એટલે ગઈ વખતે ગવર્નર સાહેબ લાઈવ જોવા આવ્યા હતા કે હા અમારે એક આ ફેમિલી યુનિક છે, મારે જોવું છે એમ. એટલે આ કેમ ભેગું રહેશે, પોઝિટિવિટી કેમ, ભાઈમાં ભગવાનના દર્શન, આ એનું વાવેતર. બસ આ દેખાય અમે. Fantastic. એક છેલ્લો મારો ક્વેશ્ચન and then I will open it up to the audience. They will all want to have a lot of questions. Let's open it up. હા, ગોવિંદ કાકા, ઇન્સિડન્ટ બધા જ કાકા કહે છે એટલે હું પણ શરૂ જ કરી દઉં છું. ગઈકાલે તમારા હમણાં 5 દિવસ પહેલા અમે મોરારી બાપુને અમે હારે હતા. મોરારી બાપુ મને કાકા જ કહે છે. એટલે બધા કે કાકા, પણ બાપુ તમે કાકા કહો. એ કે પણ એનું નામ કાકા છે તો હું તો એને 15 વર્ષથી કાકા કહું છું. મારથી નગર 5 વર્ષે મોટા છે મોરારી બાપુ. ગોવિંદ કાકા, અમે ભાવનગર થી હું ને હેમંતભાઈ આવ્યા અને 20 મિનિટમાં વેન્ચુરામાં જ આવ્યા ને આજ વેન્ચુરામાં જ જવાના છે. અને આટલી સરસ કે ભાઈ 20-25 મિનિટમાં ભાવનગર થી સુરત પહોંચવું ને આની સિવાય કોઈ ઓપ્શન નથી. ખાલી એટલું પૂછવું હતું કે જીવનમાં તમે અહીંયા 68 કે 64માં આવ્યા એવું તમે કીધું, તો ક્યાંક તો વચ્ચે મોટી મુશ્કેલી આવી હશે કે તમને ક્યાંય એવું નિરાશા ક્યારેય નથી આવી કે હવે તો શું થશે? અને જો એવું થયું હોય તો એમાંથી કેવી રીતના બહાર આવ્યા? એટલે હવે સ્ટોરી કહેવા જાય તો બહુ ટાઈમ છે નહીં કહું, પણ બુકમાં બધું લખેલું. 2008માં જ્યારે રિસેશન આવ્યું ત્યારે અમે કેવો એટીટ્યુડ કર્યો, કેવી રીતે કંપની કરી અને એનો લાભ કેવી રીતે મળ્યો. લાભ લેવા માટે કોઈ આઈડિયા નહોતો કર્યો, પણ આપણે ત્યાં આપણું જે સાથે સંકળાયેલા છે એ કોઈ હેરાન ન થવા જોઈએ, ખાલી એનું ધ્યાન રાખ્યું હતું. અને ઉપરવાળો જેને કહેવાય, કારણ કે મારું દ્રઢ નિશ્ચય છે કે આ સૃષ્ટિમાં કરતું, અકર્તું અને અન્યથા કરતું ઈશ્વર જ છે. ઈશ્વર એટલે કોઈ અદ્રશ્ય શક્તિ, એના સિવાય કોઈ કાંઈ છે નહીં. એટલે એ દ્રઢ, એટલે આપણે તો આપણું કામ કરવાનું, પછી એને જોવાનું. એટલે અમે 2007માં અમારી કંપની ડાયમંડ દુનિયામાં નંબર 25 ઉપર લગભગ હતી અને 2009માં ટોપ 5માં આવી ગઈ. કેવી રીતે આવી, 2008માં શું થયું, એ બધું બુકમાં લખ્યું છે. એટલે કહેવાનું એ છે કે આપણે તો કામ કરીએ છીએ. ગોવિંદ કાકા,
આમ તો આમ લાગે કે સાંભળતા જઈએ અને રિયલી આમ સમયની મજા આવી રહી છે, બહુ શીખવા મળી રહ્યું છે. ફેમિલીની તમે વાત કરી, 1269 મેમ્બર તો હતા જ, પણ એની સાથે સાથે આ મોટા પરિવારમાં મન પણ કાકા મોટું રાખવું પડે, અને પરિવારના વડીલ તરીકે અમુક પરિવારમાં સંસ્કારોના સિંચન, બિઝનેસની તો વાત આપણી જોડે જાણીશું જ, પણ પરિવારમાં જે આ એક બધાને એક ડોરમાં બાંધીને રાખ્યું હશે તો જ બિઝનેસનું ગ્રોથ થયું હશે, એના વિશે બહુ સરસ. ઉદારતાના ઇતિહાસ હોય, લોભિયાના કોઈ જે ઇતિહાસ દુનિયામાં હોય, ઉદાર બનવાનું. કે હમણાં પહેલા વાત આવી ગઈ, તમે જે આપો એ તમને આપે, બસ વહેંચતા જ જાઓ. આ વહેંચવાની વાત છે. આ 2008ની સ્ટોરી હોય ને એમાં વહેંચવાનું જ છે કે કેવી રીતે અમે એક પણ કારીગરને છૂટો ન કર્યો. નકર હોના આજે એક ડાયમંડ બનાવો, હોના 70 થતા હતા, 30% તરત જ તૂટી જાય. એ સ્થિતિમાં કેવી રીતે સાચવું? તો એ હમણાં જ કોરોના ગયો તો 4 મહિના ફેક્ટરી બંધ હતી કમ્પ્લીટ. બધાનો પગાર 1લી તારીખે ઘરે બેઠા પડી ગયો, 7,000 લોકોનો. કારણ હું અમારા પાર્ટનરો બધાને સમજાવ્યું, આ કોરોના કાલ વયો જાય. કાઠિયાવાડમાં એક કહેવત હતી, કાળ જાય કેણી રહી જાય. સમય વયો જાય, કાળ એટલે સમય વયો જાય કેણી રહી જાય. આ બીજી વાર કઈ કોરોના આવવાનો નથી. તો અત્યારે વેચો. તમને કહું 2008માં મારી પાસે 1000 લેટર છે. આજે પણ હું વાંચું ને ધ્રુસકે રડવા માંડું. કારણ કે એ જે લખ્યું છે કારીગરોએ, કે બધા અત્યાર સુધી કહેતા હતા ગોવિંદ ભગત, હવે ખબર પડી ભગત કેમ કહેતા હતા. ભાઈ કોઈએ લખ્યું કે ભલે બધા ગોવિંદ ભગત કે આ અમારો ભગવાન. એટલે એક વસ્તુ એમ એક કોકે લખ્યું કે ભાઈ અત્યારે મારી પાસે 1 વર્ષ ચાલે ને રૂમ ચાલે એટલા પૈસા છે, હું 1 પણ રૂપિયો પગાર નહીં લઉં. કંપની બસશે તો હું પગાર લઈશ. આ સ્થિતિ. પણ એ આપણે પહેલા આગળ આવવું પડે, પહેલા આપણે દોરો કરવો પડે. કારણ શ્રેષ્ઠ પુરુષ જેનું ગીતામાં ભગવાને કીધું છે, શ્રેષ્ઠ પુરુષ જેનું આચરણ કરે બીજા લોકો એનું અનુસરણ કરે. એટલે વેચવાથી એક નાનો એવો દાખલો આપું કે વેચવાનો ભાવ સ્વભાવમાં હતો. મેં એનો કીધું કે મને જડી ગયું કે મારી પ્રગતિ કેમ થઈ સ્વભાવથી. આ સ્વભાવમાં આજકાલનું નથી. સ્વભાવમાં હું હીરા ગણતો ત્યારે હતું કે દાખલા તરીકે કોઈક છોકરો એવો હોય અને એને આમ એમ થતું હોય કે મારે કામ ઓછું થાય છે, તો હું ઓલાને એમ કહું કે મારો 1 હીરો ઓછો લખી નાખો, આનો 1 વધારી દો. ત્યારથી વેચવાનું ચાલુ છે. Feel free to ask any questions on Zoom. Yes, Prem. गोविंद काका, मैं हिंदी में बोलूँगा, एक्चुअली मेरी गुजराती थोड़ा वीक है. आपने बोला है कि लड़कियों की शादी 21 साल में और लड़कों की शादी 24 साल में होनी चाहिए. सो 2 क्वेश्चन है इसमें. आजकल की जो जनरेशन, आप जैसी लकी नहीं है, आपके बच्चों ने तो आपकी बात मान ली, लेकिन हमारे बच्चे, इन सबके बच्चे शायद वो बात नहीं माने, तो उनको कैसे समझाया जाए? बहुत अच्छी बात है. इसके बाद दूसरा क्वेश्चन है, चलो जिनके अभी बच्चे छोटे हैं वो समझ जाएंगे, लेकिन जिनके ऑलरेडी वो क्रॉस कर चुके हैं वो एज, उनको कैसे करें? बहुत अच्छा. दोनों है. देखो, कभी भी यंगस्टर, हमारा बच्चा हमारी बात सुनने को तैयार नहीं है, कभी भी. उनको अच्छा लगता ही नहीं, क्योंकि उनकी दुनिया अलग है. मेरा भी एक्सपीरियंस है ना कि मैं जब वाल रखा ये मैं यंग था, मगर हमारा वडील को वो पसंद नहीं था कि ये झटिया नहीं रखना चाहिए. तो ये आज भी ऐसा है. मैंने कभी भी हमारे यंगस्टर को एक भी बार सलाह सूचन नहीं दिया, कभी भी नहीं. क्या होता है कि मेरे को ये चांस मिला आज आपके साथ बात करने का, ये दोनों को लाया, ये सुन लेगा. अरे मैं कुछ नहीं कहना, अभी वो सुन लेगा. सबके पास वो चांस नहीं, मगर मेरी पास है. तो ये बात है. दूसरी बात है, कभी उनको क्वेश्चन हो जाए तो मैं कितना भी उनको समय दे देता हूँ, कितना भी, घंटा 2 घंटा 10 घंटा. अगर उनको क्वेश्चन हो जाए तो, अगर किसी को सलाह पसंद नहीं, अपना नहीं बनेगा. ये फैमिली मेरे साथ क्यों रहता है कि मैं उनको सलाह नहीं देता, इसलिए रहता है. तो एक बात है. સર મારો ક્વેશ્ચન એવો છે કે વોટ ઇઝ તમારું મોટિવેશન શું છે કન્ટિન્યુ ટુ વર્ક હાર્ડ કરવાનું? તમે આજે સાચી ઉંમર એ ઉંમરે, કારણ કે અમુક વાર ખાસ કરીને મલ્ટી જનરેશનલ ફેમિલી બિઝનેસમાં એક લેવલ પછી અમુક લોકોને એવો ભાવ આવી જાય કે આટલું બધું છે, એન્જોય કરો ટાઈમ, દુનિયા જુઓ, પૈસા કદાચ એ મોટિવેશન એક લેવલ પછી નથી રહેતું એટલું બધું.
તો તમારું શું મોટિવેશન છે કે કન્ટિન્યુ આ ઉંમરે બી તમે વર્કઆઉટ આટલું કરી શકો? બહુ સરસ. તમે પ્રશ્ન પૂછો ને, એક વોટ્સઅપ મારે આવ્યો તો મેં લખી રાખ્યું છે. એમાં આવ્યું હતું 40 વર્ષે ભણેલા ન ભણ બધા હરખા, 50 વર્ષે દેખાવડા રૂપાળા ને કદરૂપા બધા હરખા, 60 વર્ષે નાની પોસ્ટ હોય કે મોટી હોય બધા હરખા, પછી પટ્ટાવાળો હોય કે ઓફિસર હોય બધા હરખા 60 પછી, અને 70 વર્ષ પછી ઘર નાનું હોય કે મોટું હોય કોઈ ફરક પડતો નથી, અને 80 વર્ષે પછી પૈસા ઓછા હોય કે વધારે હોય કાંઈ ફરક પડતો નથી, અને 90 વર્ષ પછી તો જાગો કે ઊંઘો કાંઈ ફરક જ પડતો નથી. આ મારું નથી, આ તો વોટ્સઅપ આવ્યો. તો આપની વાત સાચી છે કે કોઈ પણ માણસ આખી દુનિયા જીવે છે પોતાના સ્વભાવ મુજબ. આ મારો સ્વભાવ છે કે કાંઈ પણ કામ કરવાનું, કેમ કે પ્રોબ્લેમ ઇઝ પ્રોગ્રેસ. એટલે શું કે ખેતીમાં 14 કલાક કામ કરતા હતા, તડકામાં કરતા હતા. તો અહીંયા આવ્યા ને હીરાગઢમાં 6 વર્ષ મેં ફેક્ટરી હીરા ગયા તો 14 કલાક કામ કરતા હતા. કેમ કે હું એક નહીં, એ ટાઈમે રિવાજ જ એવો થયો, સવારે 6 વાગે કારખાના ચાલુ થાય, સાંજે 8 વાગે બંધ થાય. તો અમે 14 કલાક હીરા ગયા. એ કે કાંઈ ત્યારે એસી પંખા કાંઈ નહોતું, ત્યારે બધું કમ્ફર્ટ હતું. કારણ કે ખેતીમાં જ્યાં હતા સત નહોતી, અહીંયા સત હતી, એટલે બહુ હેપીનેસ હતું. સાંજે 8 વાગ્યા પછી તો એટલા ખુશ હોય, કારણ કે ત્યાં રૂપિયો રોજનો મળે ખેતીમાં કામ. અહીંયા 103 રૂપિયાનો પગાર એટલે 4 રૂપિયા રોજ મળે, એટલે એટલો હેપીનેસ હતા. કહેવાનું એ છે કે સુખ દુઃખ તો મનના ખેલ છે, સુખ દુઃખ મનના ખેલ છે. થોડા આ ભાઈને ડાયરેક્ટ કહી દઉં. આ ભાઈએ કીધું ને કે છોકરાઓને અમે અનનોન જગ્યાએ મોકલીએ છીએ, ડાયરેક્ટ શ્રેયાંશ 8 વર્ષ પહેલા ગયો હતો, એટલે એ આપને ડાયરેક્ટ જ વાત કરશે એ બાબતની. પણ હું આની જરાક કહી દઉં, સુખ દુઃખ મનના ખેલ છે એની વાત. તો અમને 2003માં DBSના અમે મેમ્બર બન્યા. તો અમારું પહેલું ઇન્ટરવ્યૂ હતું DBSનું તાજ હોટેલમાં મુંબઈમાં. તો DBS વાળાએ પૂછ્યું અમને કે ભાઈ નહીં, એને બધું પ્રશ્નો પૂછ્યા, અમે બધા આપ્યા, પછી સામેથી એને પૂછ્યું હવે તમારે અમને કંઈ કહેવું છે? તો મેં એને એમ કીધું હતું કે અમારે મોરારી બાપુ કથામાં આવ્યા હતા 1982માં સુરતમાં, ત્યારે એમ બોલેલા, એક દાખલો આપેલો કે એક ફકીર નમાઝ પડતો હતો 12 વર્ષથી, અને આકાશવાણી થઈ, ફકીર ખુદાના દરબારમાં તારી એકેય નમાઝ મંજૂર નથી થઈ. ફકીર નાચવા મળ્યો, બધા કે મૂર્ખ, મંજૂર નહીં થઈ, તું અત્યારે તારે રોવું જોઈએ. क्योंकि मंजूर करे न करे ये तो उनकी इच्छा की बात है, मगर उनको पता तो चल गया कि कोई नमाज पढ़ रहा है, इनफ है. तो मैं हमें DBS वाला ने कीधું હવે તમે અમને મેમ્બર બનાવો ન બનાવો કાંઈ વાંધો નથી, મगर आपको पता तो चल गया कि ये मेम्बर बनने के लायक है. તો ત્યાં પછી છે ને એ ત્યારે અમને મળ્યા, મેમ્બર બન્યા. એટલે આખા ડાયમંડ માર્કેટ અને ફોરેનના અમારા બાયર, બેંકના ચેરમેન, ડાયરેક્ટર, 800 માણસનું તાજ હોટેલમાં જ તે મારું સન્માન રાખ્યું. અને સન્માન સ્પીચમાં મેં કીધું કે આજે તમે જે ગોવિંદ કાકાનું, તે તો ગોવિંદભાઈ હતા, જે ગોવિંદભાઈનું સન્માન કરી રહ્યા છો, એક ગામડીયો ગોવિંદ કોણ હતો એ હું તમને આજે બતાવું. કે 1968માં હું હીરા ઘસતો ત્યારે અમે 4 મિત્રો મુંબઈ ફરવા આવ્યા, અને પછી અહીંયા પહેલી વાર આવ્યા ત્યારે ઓલું ગેટવે ઓફ ઇન્ડિયા જોવા. તો આ કે આ હોટેલ છે, તો એ ઓલી 25 માળવાળી નહોતી, ખાલી 7 વાળી હતી. તો આ હોટેલ તો અમને એટલી જ ખબર કે ક્રિષ્ના હોટેલ ને, એટલે હોટેલ એટલે ચા પીવાનું. એમ કીધું આમાં ચા મળે? તો કે નહીં, એમાં રહેવાનું હોય, ફોરેન વાળા બધા આમાં રહે, પણ હોટેલમાં એ તો લોજમાં રહે, કારણ કે આપણે તો એટલું સમજ્યા, પણ એવું કાંઈ ખબર પડે નહીં. તો ઓલા કે ના, આ તો બહુ મોંઘી હોય ને, તો અમે જવા મળે. તો કોકે કીધું આ તમે ચપ્પલ પહેર્યા છે, આમાં કારીગર હોય તો આપણે એ જ હોય ને, તો ન જવા મળે. એક ભાઈ કીધું મળે, આ ટેક્સીમાં બેસી જાઓ ને ટેક્સી વાળો અંદર લઈ જાય, ઓલા કાંઈ નહીં કે. તો અમે ઓલા 80 પૈસા મિનિમમ ચાર્જ ટેક્સીનો, જેમ કીધું રૂપિયો લેજો, અંદર મૂકી ગયો. અંદર ગયા એટલે સિક્યુરિટી વાળાએ સલામ કરી, અમે 4 હતા, પણ જાવું ક્યાં ખબર નહીં. એટલે પેલું પાછળના દરવાજેથી આવતું હતું ટેક્સી, દરિયા બાજુનો નહીં ગેટ. તો અંદરથી આવ્યા, સીધા આવ્યા ને દરિયાનો ગેટ આવી ગયો. ત્યાં બીજો સિક્યુરિટી વાળો હતો કે ચલો ચલો બહોત હો ગયા, તે બહાર નીકાળી દીધા સીધા.
તો પછી એવું કરવું તે પછી બહાર છે ને એક અમારા સૌરાષ્ટ્ર વાળો ભાઈ રિપેરિંગનું કોન્ટ્રાક્ટર હતો એ અમને સાંભળી જોડાય છોકરાઓ શું કરો છો આમ કીધું અંદર ગયા હતા પણ ઓલા બહાર કાઢ્યા તો તમારે અંદર જવું છે મેં કીધું હા તો એ આવું સિક્યુરિટી ને આ ત્રાસવાદ ને નહોતું એટલે એ રિપેરિંગનો જે દરવાજો ચાલતો હતો ત્યાંથી અમને અંદર લઈ ગયો અંદર લઈ જઈ અને એક દાદરે બતાવ્યું જો ઓલું રેસ્ટોરન્ટ છે ત્યાં જઈ બેસી જજો ટેબલ પર જઈને તમે ટી કહેજો ટી મેં કીધું સારું તો અમે ત્યાં ગયા બેસી ગયા સારી અને પછી કીધું ટુ ટી તો બધું બક્સર આવ્યું બધું ભેગું આ પોટ ને હવે કલ્પના નહીં કે આ બધું જુદું જુદું આવે ક્યાંથી તો હાલું આવ્યું આ કે સાતો આવી ને આ પાણી આવ્યું દૂધ આવ્યું હાલું કરવું હું તો ઓલા કે આને આમ બનાવવાનું હોય તો કપ બે જ આવે અમને એમ કે 2 કપ આવશે તો આપણે અમદાવાદી જેમ સારી લઈ લેવું એમ હવે નહીં હો હવે નહીં આ તો પહેલાની વાત છે ત્યારની તો પછી છે ને અમે સાતો બનાવી પણ ભૂકી કાઢવી કેમ ખબર નહીં એટલે ઓલી બેગ આવી બોળવાની હોય પાણીમાં એ ખબર નહીં એટલે એને તોડી કે આ ભૂકી તો છે નાખી કપમાં એટલે કપમાં નાખી અને પછી કીધું આ ગળણી તો આપી નથી આ ભૂકી પીવાય એવી છે એટલે આમાં ખાંડ નાખી બધું કરી અને ડોળું પાણી ટૂંકમાં પી ગયા થોડું પડ્યું રાખ્યું પછી ઓલા 10 રૂપિયાનું બિલ આપ્યું તો વધારે પૈસા આપવાના હોય એવું કઈ ખબર હતી નહીં 10 આપી પણ ત્યાં ટેબલ ઉપર પેપર નેપકિન તાજના ગોલ્ડન સિક્કા વાળા પેપર ને બી સારી ખિસ્સામાં નાખ્યા નકર અહીં કોઈ માને નહીં તમે તાજમાં ગયા હતા તે સારી ખિસ્સામાં નાખીને લાવ્યા એટલે મેં એ દિવસે સ્પીચમાં એમ કીધું કે જો તમે ઈશ્વર કૃપા કેવી હોય રાજાને વાલો રંક બનાવે રંકને રાજ દીધેલ વાલા તારો જોયા જેવો ખેલ આ ઈ ખેલ છે મેં કીધું જ્યાં આપણે એડમિશન નહોતું એન્ટ્રી નહોતી ત્યાં આજે અભિવાદન થઈ રહ્યું છે આ કુદરતની કરામત તમે જો એ જ જગ્યાએ આ એ જ દાદરેથી થડો આ બાજુ 800 માણસનો હોલ સામે રેસ્ટોરન્ટ હવે આ જ્યાં એન્ટ્રીને આપણે લાયક નહોતા ત્યાં આજે અભિવાદન થાય ધેટ ઇઝ ધ ઈશ્વર ધેટ ઇઝ ધ ભગવાન એટલે આ બધું થાય ગોવિંદ કાકા એક જિગ્નેશભાઈનો ક્વેશ્ચન છે ઝૂમ પર એ જોઈ રહ્યા છે એ કહે છે કે તમે કીધું કે જેટલું આપો એટલું કુદરત તમને આપે પણ સામે કોઈક વખત એવું હોય એવી વ્યક્તિ પણ હોય જે આવા નેચરનો એડવાન્ટેજ લઈ શકે જે ખોટી રીતે ગેરફાયદો લે તો હવે એમાં શું કરવાનું અરે સામે વાળાને જોઈને આપવાનું જ નથી કુદરતને જોઈને આપવાનું છે ને સામે વાળો આપે ન આપે કુદરત આપવાનો છે કુદરત આપણે તો એમની સામે જ જોવાનું છે કારણ કે મેં કીધું એમ આપ બુક વાંચશો ને એટલે જે 2008ની સ્ટોરી છે ને એ આપને તરત જ ખ્યાલ આવશે કે કેવી યોજનાઓ ઈશ્વરે બનાવી આપણે એમાં કઈ પણ જરા પણ કામનું નથી એવી યોજના જ બનાવે કે તમારે તમારી પાસે ઓટોમેટિક આવી જાય એટલે આવવાનું છે ને જો વહેંચવા મળો તો આવશે જ નહીં કારણ કે ગીતામાં ભગવાને કીધું છે તું કર્મ કર કર્મફળની ઈચ્છાનો ત્યાગ એટલે કર્મયોગી બનવું પડે કર્મયોગી એટલે કર્મ કરવાનું ફળ નહીં મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા વાક્યની ત્યાં પાછી આવે ગુડ લક